સાંજ પડી અને ફરી ગુજરાતમાં વરસાદનું જોર વધવા લાગ્યું। અરબી સમુદ્રમાંથી એક તરફથી વાદળોનું ઝુંડ આવી રહ્યું છે તો બીજી તરફ અત્યારે ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાંથી પણ વાદળો પોતાનું સર્ક્યુલેશન ગુજરાતના વિસ્તારોમાં વધારતા જોવા મળી રહ્યા છે। આવનારી કલાકો ગુજરાત માટે ફરી આજે પણ ગઈકાલ રાત્રિની જેમ મિત્રો ગુજરાતમાં ભયાવહ વાતાવરણ રચાશે। બહાર નીકળતા પહેલા મિત્રો આજના વિડીયોને જોઈ લેજો, કારણ કે રાત્રે રાજ્યના અમુક વિસ્તારોની અંદર તો રીતસરનું જોવા મળશે તાંડવ। અત્યારે રાજ્યની અંદર મિત્રો પવનની ઝડપ વધતી જોવા મળી રહી છે તો અરબી સમુદ્ર મુંબઈના કાંઠાના ભાગો ઉપર બનેલી સિસ્ટમનો માલ વાદળો રૂપી અત્યારે જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોથી દક્ષિણી ગુજરાત અને મુંબઈના કાંઠાના ભાગોમાં આવી રહ્યો છે ને જેના પગલે આવનારી કલાકો માટે જાણી લો મિત્રો કે ગુજરાતના કયા જિલ્લાના વિસ્તારના લોકો માટે રહેશે અત્યંત ભારે સાવચેતી રાખવી પડશે, કારણ કે આ હાથિયા નક્ષત્રનો વરસાદ ગાજવીજ અને તીવ્ર વીજળીના કડાકા સાથે ખાબકતો હોય ને જેને જોતા અત્યારથી જ સાંજ પડવાની સાથે જ મિત્રો ગુજરાતના વિસ્તારોમાં કયા ભાગોમાં અત્યારે ધોધમાર વરસાદ કાળા ડિબાંગ વાદળાઓની સાથે શરૂ થઈ ચૂક્યો છે। ધોળા દિવસે અંધારપટ છવાણો છે ગુજરાતની અંદર। તો બીજી તરફ હવામાન વિભાગે મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહીના મેપ રજૂ કર્યા જેની અંદર ગુજરાતના જાણી લો કયા ભાગોની અંદર અત્યંત ભારે વરસાદનું આપી દેવામાં આવેલું છે રેડ એલર્ટ। એક્સ્ટ્રીમલી હેવી રેનફોલની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી તો બીજી તરફ ગુજરાત હવામાન વિભાગ તરફથી પણ મિત્રો અત્યારે આગાહીમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો ને આવનારી 48 કલાક ગુજરાતના અમુક વિસ્તારો માટે ભારેથી અતિ ભારે બનવાની છે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર પૂર્વ ગુજરાત સહિતના જાણીશું કયા ભાગોની અંદર હજુ આવનારી કલાકોમાં આ તોફાની વરસાદની જોવા મળશે ભયંકર બેટિંગ। આ તમામ અપડેટ આપણે મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો તમે જોઈ શકો છો મિત્રો કે ખાસ કરીને અરબી સમુદ્રના મહારાષ્ટ્રના દરિયાના મુંબઈના કાંઠાના કોકણ ગોવાના વિસ્તારોમાં સક્રિય બનેલી સિસ્ટમ અત્યારે પોતાનું સ્વરૂપ વધુ મજબૂત બનાવતી જોવા મળી રહી છે તો બીજી તરફ બંગાળના ઉપસાગરમાં રચાયેલી ચક્રવાત સમાન રચના બનેલી આ સિસ્ટમ અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે મધ્યપ્રદેશ લાગુના મહારાષ્ટ્રના પંથકો સુધી આવી પહોંચી છે। આ સિસ્ટમ જેમ જેમ મિત્રો દક્ષિણી ગુજરાતની નજીક આવતી જશે તેમ અરબી સમુદ્રનો સપોર્ટ મળશે અને જેના કારણે મિત્રો આ સિસ્ટમ હજુ પણ ભયંકર રીતે મજબૂત બને તેવી સંભાવના અને જેના કારણે આજે રાત્રે રાજ્યની અંદર મિત્રો જોવા મળશે ભયંકર વરસાદ। એટલું જ નહીં, ભારે પવન ખાબકી શકે છે અને મિત્રો વીજળીના તીવ્ર કડાકા અને ગાજવીજનું પ્રમાણ તો ભયાવહ જોવા મળે તેવી સંભાવના રહેશે। ગાજવીજનું પ્રમાણ આવનારી 24 કલાક માટે ગુજરાતના અમુક વિસ્તારો માટે તો ભયંકર બનવાનું છે। તો બીજી તરફ મિત્રો આપને જણાવી દઈએ તો છેલ્લી 24 કલાકની અંદર રાજ્યની અંદર મિત્રો સુરતના ઉમરપાડાની અંદર 7 ઇંચ કરતાં પણ વધુનો વરસાદ ખાબક્યો હતો। અમરેલીના લીલિયાની અંદર 3.5 થી 4 ઇંચ સુધીના વરસાદ। આમ મિત્રો છેલ્લી 24 કલાકમાં 200 થી પણ વધુ તાલુકાઓની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત અને તમે અત્યારના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરો તો મિત્રો અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે સૌરાષ્ટ્રના ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારો હોય, અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારો હોય, ગીર સોમનાથના વિસ્તારો ઉપર જોઈ શકો છો। આ સિસ્ટમના સર્ક્યુલેશનના વાદળોની એન્ટ્રી અત્યારે કાંઠાના ભાગોમાં થઈ ગઈ છે ને સાંજથી જ આ વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર કાળા ડિબાંગ વાદળાઓની સાથે વરસાદ શરૂ થઈ ગયો તો ભાવનગરની અંદર પણ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળી રહ્યો છે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાના પાલનપુર આજુબાજુના વિસ્તારો, આબો રોડ, આ સાથે જ ખેડબ્રહ્મા લાગુના વિસ્તારોથી સાબરકાંઠાના હિંમતનગરની અંદર મહેસાણાના અમુક વિસ્તારોમાં પણ અત્યારે સાંજ દરમિયાન મિત્રો જામી ચૂકી છે વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથેનો આ વિસ્તારોમાં વરસાદ અને તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રવાળા વરસાદી વાદળો સૌરાષ્ટ્રની અંદર અત્યારે એન્ટ્રી મારી રહ્યા છે ને આજ રાત્રિ દરમિયાન મિત્રો આપણે જાણીશું કે કયા વિસ્તારોમાં ખાબકશે તોફાની વરસાદ। તો બીજી તરફ અમદાવાદના વાતાવરણમાં પણ તમે જોઈ શકો છો ઉત્તરી બાજુથી આવી રહેલા વરસાદોનું સર્ક્યુલેશન અમદાવાદની અંદર અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે મિત્રો। પવનની ઝડપ વધી રહી છે ને ખેડૂતોના પાકોને અત્યારે ઊભો પાડી દે તેવો પવન પડી આવે તેવી સંભાવના અને વરસાદની ગતિવિધિ હજુ પણ
મિત્રો આજ રાત્રિ આ સાથે જ 27મી તારીખ અને 28 તારીખ સુધી ભારે જામવાની છે. અને આજે રાત્રે તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ ગુજરાતની ખૂબ નજીક આવે અને જેના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની બંને સિસ્ટમોના કારણે સંયુક્ત રીતે એવી તો વરસાદની જોવા મળશે રમઝટ કે ગુજરાતના અમુક ભાગોમાં ખાબકી શકે છે. મિત્રો આ 2 દિવસની અંદર 10 ઇંચ કરતાં પણ વધારેનો વરસાદ આપણે મિત્રો આવનારી કલાકોમાં રાજ્યના કયા વિસ્તારના લોકોએ સાવચેતી રાખવી પડશે, કારણ કે વીજળી પડવાની પણ સંભાવના છે. માટે મિત્રો આ વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. એ જાણીએ પહેલાં તો અત્યારે લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ અને ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો જે અત્યારે લેટેસ્ટ આગાહીના મેપ જાહેર કરવામાં આવ્યા એ આપણે જોઈ લઈએ. તો IMD તરફથી રજૂ કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર ભારતના રાજ્યોની અંદર અત્યારે ચોમાસું ભારે સક્રિય ફરી એકવાર બન્યું છે. ને મિત્રો આપણા ગુજરાતમાં આજ મોડી સાંજથી રાત્રિના સમયગાળા માટે આગાહીને લઈને તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય, જેમાં અમદાવાદ, આણંદ, વડોદરાથી લઈ ઉત્તરીય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર મિત્રો IMD તરફથી અત્યંત ભારે વરસાદ ખાબકવાનું રેડ એલર્ટ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે. અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમની અસર હવે પછી મિત્રો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ ભારે જોવા મળે અને આપણા સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો કે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ભારતીય મોસમ વિભાગે આવનારી કલાકો માટે જાહેર કર્યું છે. આ સાથે જ તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે ખાસ કરીને બંગાળની ખાડીવાળું લો પ્રેશર ગુજરાતની નજીક આવે અને અરબી સમુદ્રવાળી સિસ્ટમ આ બંને સિસ્ટમોની અસરના કારણે આવનારી કલાકોમાં ભારે જોર વધે અને મહારાષ્ટ્રના કાંઠાના ભાગોથી લઈ મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં પણ આજ રાત્રિ દરમિયાન મિત્રો માયાનગરી મુંબઈમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ, ભૂક્કા કાઢી નાખી શકે છે. ને મિત્રો તમે છેલ્લી 24 કલાકની અંદર ભારતના કયા રાજ્યની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે જે તમે અહીં જોઈ શકો છો. લીલા, લાલ, પીળા કલરથી અને ટપકાથી દર્શાવવામાં આવી છે. જેમાં આપણા ગુજરાતની અંદર સુરત લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ, તો સૌરાષ્ટ્રના અમરેલી સાથે જ ભાવનગર, અમરેલી થી અંદરના ગીર સોમનાથથી લઈને મિત્રો આ જે વિસ્તારો છે કે જ્યાં ખાબક્યો છે હળવા મધ્યમથી ભારે તો અતિ ભારે વરસાદ. અને મિત્રો હજુ આજ રાત્રિથી લઈ આવતીકાલની સવારથી 27મી તારીખનો પણ તમે આગાહીનો મેપ જોઈ શકો, જેમાં IMDએ મિત્રો આપણા ગુજરાતની અંદર આવતીકાલ 27મી તારીખે અતિ ભારે વરસાદ ખાબકવાનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આમ મિત્રો આવનારી 48 કલાક ગુજરાત માટે વરસાદને લઈને રહી શકે અતિ ભારે, ને જેમાં ગુજરાતના દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્રના પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લા, તો બીજી તરફ મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તરી પૂર્વ ગુજરાતના ભાગોમાં આ સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળે. તો બીજી તરફ 27મી તારીખે મહારાષ્ટ્રના ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અને મિત્રો 28મી તારીખ પણ આ રાઉન્ડનો રહેશે અત્યંત ભારે છેલ્લો દિવસ. અને 28મી સપ્ટેમ્બરે પણ તમે જોઈ શકો IMD તરફથી સમગ્ર ગુજરાતની અંદર મિત્રો ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે. જોકે મિત્રો 29મી તારીખથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો નોંધાશે, પરંતુ 29 અને 30 તારીખે પણ વરસાદના રાઉન્ડમાં છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળશે હળવો મધ્યમ તો ભારે વરસાદ. અને તમે મિત્રો ખાસ કરીને જોઈ શકો છો આજથી લઈને 30 ઓક્ટોબર વચ્ચેનો IMD તરફથી રાજ્યની અંદર કેવું વાતાવરણ વરસાદને લેશે, જેને લઈને અનુમાન દર્શાવવામાં આવ્યું છે. તો સમગ્ર ગુજરાતની અંદર જોઈ શકો છો લીલો કલર બતાવવામાં આવી રહ્યો છે, એટલે કે 26 થી 30 તારીખની વચ્ચે ગુજરાતની અંદર સારી એવી વરસાદની ગતિવિધિ ગાજવીજ સાથેની જોવા મળવાની છે. આમ આવનારા દિવસોની અંદર મિત્રો આવનારા 4 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ ભારે જામે. ગુજરાતની અંદર કયા ભાગોમાં જોવા મળી રહી છે ગાજવીજ સાથેની ધોધમાર વરસાદની બેટિંગ તમે જોઈ શકો છો મિત્રો. અત્યારે પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્રના જિલ્લા, જેમાં ભાવનગર લાગુના વિસ્તારોથી અમરેલી, મહુવા, તળાજા, રાજુલા, અમરેલી, ગીર સોમનાથ અને અત્યારે ગીર સોમનાથના પણ વિસ્તારોમાં શરૂ થઈ ગયો છે કેટલાક ભાગોમાં વરસાદ. તો બીજી તરફ અમદાવાદના વાતાવરણમાં પલટાની સાથે ખેડા, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીના વિસ્તારોમાં વરસાદ ખાબકી રહ્યો છે. અને આવનારી કલાકોમાં મિત્રો સૌરાષ્ટ્રમાં આ જે અરબી સમુદ્રવાળું વાદળોનું ઝુંડ છે એ ગાજવીજ સાથે મિત્રો ઉત્તરીય દિશા તરફ આગળ વધી અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવશે. અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં આજ રાત્રે અમુક ભાગોમાં રીતસરનું તાંડવ જોવા મળી શકે છે. અને તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના, દક્ષિણી ગુજરાતના અને મધ્ય ઉત્તરીય ગુજરાતના વિસ્તારોમાં આવનારી કલાકોમાં વધુ વરસાદ ખાબકે. અને તમે
મિત્રો અહીં જોઈ શકો છો કે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ધીમે ધીમે ગુજરાતની નજદીક આવે અને નજદીક સિસ્ટમ આવશે ત્યારે ખૂબ જ મજબૂત બની જશે અને મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટોર્મ થાય તેવી પૂરી સંભાવના જોવા મળી રહી છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો આપને જણાવી દઈએ 26મી સપ્ટેમ્બરની રાત્રિના 1 વાગ્યા આજુબાજુ આ ચોમાસાનું બીજા નંબરનું એવું નક્ષત્ર કે સૌને ગમતું હોય એવું હાથિયા નક્ષત્ર બેસી ગયું છે। હાથિયો નક્ષત્ર બેસવાની સાથે જ મિત્રો બરાબર અત્યારે સૂંઢ ફેરવવા લાગ્યો છે ને કેટલાક ભાગોમાં તો ખાબકી ગયો છે અતિ ભારે વરસાદ અને હજુ પણ મિત્રો આજે જ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ અને મિત્રો તમે હવે પછી જોઈ શકો આપણે જીએફએસ મોડેલના આધારે જોઈએ તો મિત્રો આ સિસ્ટમનું લોકેશન અત્યારે નાગપુર લાગુના વિસ્તારો ઉપર આવી ચૂક્યું છે ને ગુજરાતની અંદર આવનારી કલાકોમાં જેમાં તમે જોઈ શકો દક્ષિણી ગુજરાતના વલસાડના દરિયાના કાંઠાના વિસ્તારો હોય મહારાષ્ટ્રના વલસાડ લાગુના વિસ્તારો હોય ડાંગના પંથકોમાં ખાબકશે ભારેથી અતિ ભારે વરસાદ। તો બીજી તરફ મિત્રો આવનારી કલાકોની અંદર અમદાવાદ આજુબાજુના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદની સંભાવના તીવ્ર થંડરસ્ટોર્મ સાથે જોવા મળી શકે છે। અમદાવાદ લાગુના વિસ્તારોમાંથી ગાજવીજ શરૂ થાય અને ધીમે ધીમે મિત્રો અન્ય બોટાદ સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારોની અંદર પણ આજે મિત્રો ગાજવીજ સાથેના શરૂ થયેલા વરસાદની ગતિવિધિ રાત્રિ દરમિયાન પ્રસરે તેવી સંભાવના। જોકે સૌરાષ્ટ્રની અંદર દરિયાઈ પટ્ટીના વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો વેરાવળ ઉના રાજુલા આ સાથે જાફરાબાદ મહુવા તળાજા અલંગ ભાવનગરની દરિયાઈ પટ્ટી ઘોઘા એ પંથકોમાં મિત્રો અત્યારે સાંજ પછી તો ધોધમાર વરસાદ કાળા ડિબાંગ વાદળોની સાથે શરૂ થઈ ગયો છે અને કેટલાક ભાગોમાં તો ધોળા દિવસે એકદમ અંધારું થઈ ચૂક્યું હતું ને હજુ પણ રાત્રિ દરમિયાન મિત્રો દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાત મુંબઈના જે ભાગો હશે ત્યાં તો મિત્રો ભયંકર વરસાદની સંભાવના જોવા મળી રહી છે। મુંબઈની અંદર મિત્રો મુંબઈ અને વલસાડ વચ્ચેના દરિયાઈ પટ્ટીના ભાગોમાં 15 ઇંચ સુધીના વરસાદની અત્યારે સંભાવના જોવા મળી રહી છે ને મિત્રો ભૂક્કા બોલાવે તેવો વરસાદ એ ભાગોમાં ખાબકી શકે છે। તો બીજી તરફ તમે જોઈ શકો છો કે મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં પણ જેમાં આણંદ નડિયાદ ખેડા દાહોદ ગોધરા સુધીના વિસ્તારો વડોદરા ભરૂચ નર્મદા એ પંથકોમાં પણ મિત્રો રાત્રિના સમયગાળા દરમિયાન ખાબકી શકે છે ભારે વરસાદ। સૌથી વધારે વરસાદની ગતિવિધિ દક્ષિણી ગુજરાતના ભાગોમાં રાત્રિના સમયગાળા માટે જેમાં મિત્રો 5 થી લઈ 8 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે જેમાં સુરત શહેર તાપી શહેર નવસારી વલસાડના પંથકોથી ચીખલી આહવા ડાંગ લાગુના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના પટ્ટોની અંદર જામશે વરસાદી માહોલ। અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો દ્વારકા જિલ્લો પોરબંદર જિલ્લો અને જામનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટારૂપી વરસાદ અને અમુક ભાગોમાં જો તીવ્ર ગાજવીજ થાય તો હળવો વરસાદ ખાબકી શકે ને કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ રહેશે બાકી વધારે રાઉન્ડમાં ત્યાં ભારે વરસાદની સંભાવના નથી। ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો બનાસકાંઠા પાટણ અને મહેસાણાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની હળવી ગતિવિધિ જોવા મળી શકે પરંતુ ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાથી લાગુ સાબરકાંઠા પાલનપુર અરવલ્લી લાગુના ગાંધીનગર અમદાવાદના પંથકોની અંદર ખાબકી શકે છે મિત્રો વરસાદ જેમાં તમે 27મી સપ્ટેમ્બરની અપડેટમાં પણ તમે જોઈ શકો તો ખાસ 27 તારીખે પણ દક્ષિણી ગુજરાતના જિલ્લાની અંદર વરસાદ બંધ થવાનું નામ લઈ ભારે વરસાદ ખાબકે અને સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો છો અમરેલી ભાવનગરથી લઈ અમરેલીના વિસ્તારો સુધી અને મિત્રો રાજકોટના પણ અમરેલી લાગુના વિસ્તારોમાં જોવા મળી શકે છે વરસાદ। એ જ રીતે ભાવનગર લાગુના બોટાદના પણ અમુક વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ હળવી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે જોવાય અને મિત્રો તમે જોઈ શકો 28મી સપ્ટેમ્બર પણ ગુજરાત માટે રહેવાની છે ભારે। આમ મિત્રો જેમ બંગાળની ખાડીની સિસ્ટમ નજદીક આવતી જશે તેમ તેમ હજુ પણ જે ભાગોમાં જે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે તેમાં પણ ભારે વધારો થાય તેવી સંભાવના રહેશે અને દક્ષિણી ગુજરાતના જિલ્લાની અંદર આવનારા 2 થી 3 દિવસની અંદર મિત્રો વરસાદનો આંકડો 10 ઇંચ કરતાં પણ અમુક સેન્ટરોની અંદર પાર થાય તેવી સંભાવના છે ને જેમાં તમે જોઈ શકો સુરત નવસારી વલસાડ તાપી ડાંગ અને ભાવનગરની દરિયાઈ પટ્ટીના પંથકોની અંદર મિત્રો ખાબકી શકે છે 5 ઇંચ સુધીના વરસાદો। આમ મિત્રો રાજ્યમાં 48 કલાક ભારેથી અતિ ભારે છે સાવચેતી રાખવી પડશે કારણ કે અમુક ભાગોની અંદર તો તીવ્ર ગાજવીજ થાય તો જેમાં વીજળી પડવાની પણ સંભાવના રહે। અરે મિત્રો તમે હવે જોઈ શકો છો કે રાત્રિના સમયગાળા માટે જે ગુજરાત હવામાન વિભાગે એલર્ટનો નકશો જાહેર કર્યો
જેમાં મિત્રો દક્ષિણી ગુજરાતના વલસાડ જિલ્લાની અંદર અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં, તમે જોઈ શકો છો રાજ્યના અન્ય 5 જિલ્લાની અંદર ઓરેન્જ અતિ ભારે વરસાદનું સિગ્નલ ગુજરાત હવામાન વિભાગે આજ મોડી રાત્રિથી લઈ જોઈ શકો મધ્યરાત્રિથી આવતીકાલ સવાર સુધી, જેમાં અમરેલી, સુરત, તાપી, નવસારી અને ડાંગ ભાગોમાં રહેશે। તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા લાગુના વિસ્તારોમાં પણ ભારે વરસાદને લઈ યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગે જાહેર કરી છે। 27મી તારીખનો પણ તમે નકશો જોઈ શકો, જેમાં મિત્રો વલસાડ, નર્મદા, છોટાઉદેપુર અને ભાવનગર જિલ્લાની અંદર હવામાન વિભાગે અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો બાકીના અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, સુરત, તાપી, ડાંગ, નવસારી, પંચમહાલ, દાહોદના પંથકોમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટનું સિગ્નલ 27 તારીખે રહે અને મિત્રો 28 તારીખે ભાવનગર, સુરત, નવસારી, વલસાડના પંથકોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે। ડિપાર્ટમેન્ટ તરફથી મધ્યમ પૂરની સ્થિતિ દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોમાં નોંધાઈ શકે, જેનું ફ્લેશ ફ્લડ રિસ્ક અત્યારે ચેતવણી જાહેર કરવામાં આવી, જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને દમણ, દાદરા નગર હવેલી, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા લાગુના વલસાડના પંથકોની અંદર મિત્રો પૂર જેવી સ્થિતિનું નિર્માણ પણ થઈ શકે, કારણ કે ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીઓમાં પૂર આવી શકે ને બીજી તરફ મુંબઈના દરિયાના કાંઠાથી વલસાડના કાંઠાના ભાગોમાં પણ વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય। સાવચેતીને લઈને મિત્રો હવામાન વિભાગે અત્યારે જાહેરાત કરી છે। નવી કોઈ અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને